તો સુરત મનપાના મેયર પદના નામ પર આજે અંતિમ મહોર વાગશે। સુરત મનપાના મેયર સહિતના મુખ્ય 5 પદાધિકારીઓની આજે વરણી કરવામાં આવશે। મેયરની ટર્મ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત છે। વોર્ડ નંબર 20 માંથી વિજેતા પ્રતિભા દેસાઈ મજબૂત દાવેદાર મનાઈ રહ્યા છે। તો યુવા એડવોકેટ નેન્સી શાહ પણ મેયર રેસમાં લડાયક મિજાજના ઉર્વશી પટેલનું નામ પણ ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર માટે દિનેશ રાજપુરોહિત અને અમિત સિંહ રાજપૂતનું નામ ચર્ચામાં છે। તો સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે દક્ષેશ માવાણી મજબૂત દાવેદાર મનાઈ રહ્યા છે। તો સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે વ્રજેશ ઉનડકટ અને હિમાંશુ રાहुलજી પણ રેસમાં છે। તો સુરત મહાનગરપાલિકાને પણ આજે તેના મેયર મળી જવાના છે। સામાન્ય મહિલા માટે મેયર પદ અનામત છે અને તેને લઈને કેટલાક નામ અત્યારે ચર્ચાઈ રહ્યા છે, જેમાં સૌથી વધુ પ્રતિભા દેસાઈ અત્યારે તેના માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે। તેમની સાથે સાથે નેન્સી શાહનું પણ નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે મેયર પદ માટે। તો ઉર્વશી પટેલ પણ મેયર પદની રેસમાં જોવા મળી રહ્યા છે। મેયર સહિતના મુખ્ય 5 જે પદાધિકારીઓ છે તેમના નામની આજે જાહેરાત કરવામાં આવશે। हमारा एसोसिएट एडिटर देवेन चित्ते अत्यारे मारी साथे जोड़ायेला छे। देवेन, सूरतना पदाधिकारीओ आजे जाहेर थवाना छे, कोना नाम चर्चामां छे ने मजबूत दावेदार कोण मनाई रह्युं छे? जी दीपाली, आज खूब आतुरता थी जेनी राह जोवाई रही हती ते मेयर अने अन्य पदाधिकारीओ जे छे तेमना नामनी जाहेरात करवामां आवशे। चूंटणी थयाना 1 महीना पसार थया गया बाद हवे आजे जे लोक कोर्पोरेटर खास करीने महिला कोर्पोरेटरमांथी कोनी लोटरी लागवानी छे ते बाबतनी चर्चा शहेरभरमां चाली रही छे। सामान्य बेठकनी महिला जे छे तेने आजे नामनी जाहेरात थई शके छे मेयर पद माटेनी। अने खास करीने सूरत शहेरनी अंदरनी जे तासीर છે જે પરંપરા ચાલી આવી છે કે જો મેયર સૌરાષ્ટ્રીયન વાસીઓ હોય તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે છે તે મૂળ સુરતીને રાખવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જો મૂળ સુરતીઓ હોય તો મેયર જે છે તે સ્ટેન્ડિંગ કમિટી જે સૌરાષ્ટ્રીયન વાસીને રાખવામાં આવતા હોય છે। આજે થોડા સમયની અંદર સુરત મહાનગરપાલિકાનો જે આ હોલ છે દીપાલી તે હોલની અંદર હવે જાહેરાત થવાની છે। 11 વાગે સામાન્ય સભા જે છે તે પ્રથમ મળવા જઈ રહી છે અને આ સામાન્ય સભાની અંદર જે સર્વાનુમતે જે મોવડી મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલા છે તેમના નામની જાહેરાત કરવામાં આવશે। ખાસ કરીને સુરત શહેરમાં સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉર્વશી પટેલનું નામ ચાલી રહ્યું છે, પ્રતિભા દેસાઈનું નામ ચાલી રહ્યું છે, નેન્સી શાહ જે છે તેનું નામ ચાલી રહ્યું છે અને પાટીદાર ચહેરા તરીકે કાવ્યા પટેલનું નામ જે છે તે સૌથી વધુ પ્રબળ દાવેદારોની અંદર ચાલી રહ્યું છે। પરંતુ જ્યારે પણ સુરત શહેરની અંદર મેયરની પસંદગી કરવામાં આવતી હોય છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, આ બે ખૂબ જ મહત્વના નામો છે અને તેને કારણે રાજકીય સમીકરણો જે છે તેના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। કારણ કે સુરત એવું શહેર છે કે જ્યાં મૂળ સુરતીઓ છે, પરપ્રાંતિયો છે, મરાઠીઓ છે, બિહારના છે, યુપીવાસીઓ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રીયન છે। તો જ્યારે પણ આ પદ માટેની નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યારે આ તમામ પ્રકારના સમીકરણો જે છે તેને ખાસ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે અને એના આધારે જ પસંદગી કરવામાં આવતી હોય છે। સૌથી મહત્વની બાબત આ વખતે એ છે કે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનો એકડો ભૂસાઈ ગયો છે। કોઈ પણ વિપક્ષમાં માત્ર 3 થી 4 બેઠકો આવી છે એટલે વિપક્ષ નેતાનું પદ પણ આ વખતે મળવાનું નથી। એટલે જે પણ મહિલા મેયર તરીકે હશે તેમના ભાગે વધુ કોઈ કામગીરી આવવાની નથી, પરંતુ આ માત્ર હવે પદ શોભાના સમાન રહેશે અને જે મહિલાઓ છેલ્લા 3-4 દિવસથી ખાસ કરીને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કેમ કે ભાજપમાં परंपरा है कि जेनु नाम सौथी वधारे चर्चा में रहतुं होय छे ते ज कपाई जता होय छे ने कदाच कोईक नवुं नाम पण आवे तो पण आश्चर्य पामवा जेवुं नथी। जी देवेन, आभार माहिती आपवा बदल। तो आखरे आज सूरत मनपाने तेना पदाधिकारीओ मळी जवाना छे। मेयर, डेप्युटी मेयर, दंडक सहितना नेताओनी आज जाहेरात करवामां आवशे। 11 वाग्यानी आसपास सामान्य सभा मळवानी छे।